કુકરાણા જમીન વિવાદ કેસમાં 6 આરોપીઓને 7 વર્ષની સખત કેદ. પાટણ સેશન કોર્ટે 12 વર્ષ જૂના જીવલેણ હુમલાના કેસમાં ચુકાદો આપ્યો. પાટણની ત્રીજી એડિશનલ સેશન કોર્ટ સમી તાલુકાના કુકરાણા ગામે 12 વર્ષ જૂના જમીન વિવાદમાં થયેલા જીવલેણ હુમલાના કેસમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે તમામ 6 આરોપીઓને તકસીલવાર ઠેરવી 7 વર્ષની સખત કેદ અને કુલ 78,000નો દંડ ફટકાર્યો છે. જજ એમી શેખે આ કેસમાં કડક વલણ અપનાવ્યું હતું અને આ ઘટના 14 માર્ચ 2014ના રોજ રાત્રિના સમયે બની હતી. કુકરાણા ગામે વાડાની જમીન ખાલી કરાવવા જેવી નજીવી બાબતે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી હતી. તેઓએ લાકડી, પાઇપ અને ધારિયા જેવા હથિયારો સાથે ધીરસિંહના ઘરે પહોંચ્યા હતા. જ્યારે ધીરસિંહે જમીન આપવાની ના પાડતા આરોપી તખતસિંહ જવાનજીએ તેમની જાનથી મારી નાખવાના ઈરાદે કપાળના ભાગે ધારિયાનો જીવલેણ હુમલો કર્યો હતો અને અન્ય આરોપીઓએ ફરિયાદી ચંદ્રસિંહ અને તેમના પિતા હઠીસિંહ પર પાઇપ તથા લાકડીઓ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ શ્રી જે બારોટે આરોપીઓની સખતમાં સખત સજા કરવા માટે દલીલો રજૂ કરી હતી. કોર્ટે બંને પક્ષોની રજૂઆતો સાંભળી હતી. કોર્ટે નોંધ્યું કે આરોપીઓ અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોવા છતાં રહેઠાણ વિસ્તારમાં હથિયારો સાથે હુમલો કરી દહેશત ફેલાવી એ પણ ગંભીર ગુનો છે. વધુમાં કોર્ટે ભારતીય દંડ સંહિતા આઈપીસીની કલમ 307 હત્યાનો પ્રયાસ અને 149 હેઠળ તમામ 6 આરોપીઓને 7 વર્ષથી સખત કેદ અને પ્રત્યેકને 10,000નો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરાય તો વધુ 2 માસથી કેદની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત કલમ 148 હેઠળ 15 માસની સાદી કેદ અને 2,000નો દંડ તેમજ કલમ 147 હેઠળ 9 માસની સાદી કેદ અને 1,000ની સજા પણ સંભળાવવામાં આવી હતી. સજા પામેલા આરોપીઓમાં 1 તેજેન્દ્રસિંહ તખતસિંહ, 2 તખતસિંહ જવાનજી, 3 વિક્રમસિંહ જવાનજી, 4 કુલદીપસિંહ બળવંતસિંહ, 5 બળવંતસિંહ જવાનજી અને 6 વિરેન્દ્રસિંહ તખતસિંહનો સમાવેશ થાય છે. ન્યાયાધીશે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે સમાજમાં ગુનાહિત વૃત્તિ પર અંકુશ લાવવા અને શાંતિ જાળવવા માટે ગુનેગારોની યોગ્ય સજા મળવી અનિવાર્ય છે. આ ઘટનાના ક્રોસ કેસમાં પણ પાટણ સેશન કોર્ટે 2 આરોપીઓની સજા ફટકારી છે. ફરિયાદી વિક્રમસિંહે નોંધાવેલી ક્રોસ ફરિયાદમાં વાઘેલા ચંદ્રસિંહ હઠીસિંહ અને વાઘેલા ધીરસિંહ ઉર્ફે ઘીરજી હઠીસિંહને આઈપીસી 324 અને 114 હેઠળ 5,000નો દંડ અને દંડ ન ભરે તો 2 માસની સાદી કેદની સજા કરવામાં આવી છે. વધુમાં કલમ 323 અને 114 હેઠળનો ગુનામો પ્રત્યેક આરોપીઓને 1 માસથી સાદી કેદ અને 5,000નો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ 10 દિવસની સાદી કેદનો હુકમ કરવામાં આવ્યો છે. આ ક્રોસ કેસમાં સરકારી વકીલ શ્રી આરપી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.